મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને અમે તો ગયા છે મારે લીમડી વાડી જીરું નીંદવા હંધાય આટલું બાઈક યુસે જાય પા એ જો કેટલી માંડવી ગઈ આજ તો અમારે સાક્ષી બેન પણ નીંદવા આવ્યા કા સાક્ષી એન પાછો હંધાય નીંદે છે એન પા એટલું નીંદાઈ ગયું છે આ બાકી છે એન પા આમાં ધોર્યો હોતો ને વસે એટલે એટલું નીંદવાનું બાકી છે મેં ઉપલો આડ્યો નીંદતા જ આવી છે નીંદવા માંડવી કા સાક્ષી અમારે સાક્ષી બેન તો બહુ કામઢા થઈ ગયા જો હમણાં કાંઈ તો જીરું નીંદવા કાલે આવી હતી ને આજે આવી કા સાક્ષી અમે વાહે રહી જઈશું એટલે નીંદવા માંડવી હાલો તો ચા પીવા કપમાં ચા પીવી છે આમાં થોડો કમાઈ છે લાગુ ને તો વાત થઈ છે ભૂખ થોડી મરી જાય કે ભૂખ ન લાગી હોય બહુ નાસ્તો બહુ મજા આવે છે ભાઈ જો જીરું જો બરાબર તો ઉગ્યું છે ને એમ આટો મારવા કીધું ને આવ્યો નથી ને આટો મારે છે હાલો હવે નાસ્તો કરવા માટે સાક્ષી બેન પણ થેપલું ને શાક એટલે હાલે મારે વંદુબેન ચા પીવે જો આવી ગયા વંદુબેન ચા પીવા હાલ પાછા કે ચાલો અંદર ચા પીવા લ્યો વેરાઈ ગયો હોતો ઓ ગ્લાસ મારે નાખી તો હવે એમ નાસ્તો કરી લેવી તમારે નાસ્તો કરવો તમે પણ આવી નાસ્તો કરવા તો અમારે હાલે સાસ તો ભજીયા બનાવવાની તૈયારી તો હું ચટણી બનાવવા બેસી ગઈ છું અહીંયા બને છે અમારે ચટણી અહીંયા થોડી ઘણી તૈયારી થઈ ગઈ છે થોડું ઘણું તો આ ચટણી છે આ મસાલો છે થોડી ઘણી તૈયારીમાં થઈ ગઈ છે થોડી ઘણી તો બાકી છે મારા ભાઈ ગયો છે ગામમાં લેવા મરચાં બટેટા અને ડુંગળીને હું લેવા ગયો છે આવે પછી અમારે ભજીયા બનવા મળે મારા ભાઈ હવે હાલો તો આવતો એટલે ફક્ત પૂગવામાં રહેશે હમણાં ફોન કર્યો કે હાલો પૂગવામાં આવ્યો છું પાણી પણ ઉકળી ગયું છે પણ મોરસ હું ચટણી નાખી દઉં મારે એનું પાણી હોતા ઉકળી ગયું છે મારું જમાને સાક્ષી બેન પણ ગામમાં જતા ને પપ્પા તો પગી જશે લઈને જવાનું હું છે અંધારું પડે છે કોથમરી જો મરચાં સાક્ષી એમાં શું છે એવું છે અંધારું પડે છે એમ કહું છું એમાં ટમેટા ને એવું છે અને બટેટા હોતા ડુંગળી ને હારી નીકળવામાં તો મેથી તો આટલી તો છે તમારે પાણી ઉગી ગયું છે તો નાખી દઉં ભજીયા બનવાનું તૈયાર થઈ ગયું છે એમાં ભાભી રબડું બનાવે ભજીયાનું આ છે બટેટાની પતરી આ છે મરચાં બતરી મેથીના ડુંગળીના લસણ ને મરચાં ને બટેટા ને એટલે જાતના ભજીયા બનવાના છે અમારે તેલ પણ મેં દીધું છે અમે સાક્ષી બેન આવ્યા છે ફરજેથી બધી લઈ એ સેવ મસાલો તમે કોઈ ખાવા ન આવતા ભજીયા એમે નહીં ખાવા દેવી અમે ભજીયા એમ જ ખાઈશું તમને કોઈને નહીં દેવી જે પણ ભજીયા બન્યા નથી તો ખાવાનું કેમ કેવું ભજીયા બને ત્યારે ખાવાનું કેવાય ને કારણ કે એમના તો તમે શું ખાઈશું અહીંયા શું છે એવું હતું મેં દોખડી કે બે જાતું ના બધી કરે એવું હતું સાક્ષી બેન તો દીવાબત્તી ભગવાનને કરવા માંડ્યા છે કા સાક્ષી જો બે હાથે અગરબત્તી વાંચે તો બે હાથે નો એક હાથે તો પણ બે અગરબત્તી હોય બટા શું ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે અડધા ભજીયા તો બને છે કા ભાઈ સાક્ષી બેન તો પપ્પાને ખોળા બેજા પણ મોઢામાં લગભગ પાન છે સાક્ષી એ શું છે મંદિર ને ભજીયા બની જશે તો અમે વારું કરવા બેસી જઈએ